તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 10 મોટા અને મહત્વના સમાચાર આજની આ વિડીયોમાં જાણવાના છીએ। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપને જણાવી દઉં કે જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા અને મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાંથી એક સિસ્ટમ સક્રિય થતાં આજથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, તો રાજ્યમાં અન્ય વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે। ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। તો બીજી બાજુ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે, તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે મોદી સરકારની મોટી જાહેરાત। પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાને 2000નો હપ્તો મોકલ્યો હોવાના સમાચાર આપ્યા। પીએમએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત ₹266 છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે ₹800 છે, બાંગ્લાદેશમાં આશરે ₹750, ચીનમાં આશરે ₹2100 અને અમેરિકામાં આશરે ₹3000 છે। સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે। જ્યારે હાલમાં ગુજરાત રાજ્યમાં ખેડૂતોને યુરિયા ખાતર પર 50% સબસિડી આપવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે બાકી ખેડૂતોને મળશે 4000નો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ₹2000નો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતર સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલો મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે, જેનું મુખ્ય કારણ KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને તમે બધી ભૂલ સુધારી લો છો તો તમારું ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17 અને 18મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। તેમ છતાં તમારા ખાતામાં આ બંને રકમ જમા ન થાય તો તમે હેલ્પલાઇન નંબર 155261 અથવા તો 180 011 55 26 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો, જેથી જે ખેડૂત મિત્રોને બેંક ખાતામાં 16મો હપ્તો નથી આવ્યો તેવા તમામ ખેડૂતો સૌથી પહેલા KYC કરાવી લે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે ₹500 જૂની નોટો બંધ। હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ₹500ની નોટ છે તે બંધ થવાનો દાવો કરવામાં આવ્યો છે કે સ્ટાર માર્કવાળી ₹500ની કેટલીક નોટો બજારમાં ફરી રહી છે અને આ નોટો નકલી છે અને આ તમામ સ્ટાર માર્કવાળી નોટ બનાવટી છે। પરંતુ હવે RBI આ સ્ટાર માર્કવાળી નોટ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જે મેસેજમાં દાવો કરવામાં આવેલો છે તે તદ્દન ખોટો છે અને આ નોટ પણ એટલી જ અસલી છે જેટલી ચલણમાં રહેલી બાકીની 500ની નોટ છે તેટલી જ અસલી છે આ નોટ, જેથી આવા નકલી મેસેજથી બચીને રહેવાની RBI દ્વારા સૂચના આપવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને મોટી ચેતવણી। જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે। સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહે। જો ખેડૂત ભાઈઓ તે ફાઇલને ડાઉનલોડ કરી લેશે તો તેઓ સ્કેમનો શિકાર થઈ જશે। સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત APK ફાઇલ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે। સરકારે ખેડૂતોને આવા પ્રકારની નકલી મેસેજોથી સાવધાન રહેવાનું કહ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે અહીં પડ્યો ધોધમાર વરસાદ। રાજ્યમાં 31 તાલુકામાં છેલ્લા 2 કલાકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેમાં ખેરગામ તાલુકો મોખરે રહ્યો છે। 2 કલાકમાં ખેરગામમાં સૌથી વધુ 2.75 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડમાં 2.25 ઇંચ, ડોલવણમાં 1.25 ઇંચ, આહવા અને વધઈમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। 2 કલાકમાં ડાંગ જિલ્લામાં સુબીર તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। 2 કલાકમાં ધરમપુર અને ઉમરગામમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે પશુપાલકોને દર મહિને 2700નો હપ્તો। પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર।
પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે 2700નો હપ્તો। ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે તે 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જ્યારે જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલ હશે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2700 રૂપિયાના 4 હપ્તા એમ ટોટલ 10,800 રૂપિયા જમા કરવામાં આવશે। તો ખેડૂત મિત્રો, આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।